i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નવીન ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના ચાકલિયા ઘુઘરદેવ મહાદેવ મંદિર પર 3 રાજ્યોના શિવભક્તોનો મહાશિવરાત્રી મેળો। મળતી માહિતી મુજબ તારીખ 15/2/2026ના રોજ શિવભક્તોનું સવારથી રહી અને સાંજ સુધી દર્શન માટે લાઈનો લાગી અને મહાશિવરાત્રીનો મેળો પણ લોકો યુવાનોએ માહોલ માણ્યા હતા। અહીંયા 3 રાજ્યોના લોકો દર્શન અને મેળો જોવા માટે ઉમટે છે। આ મંદિર 3 રાજ્યોના સરહદ પર આવેલું છે અને પુરાતન સ્થળ છે। લોકો દૂર દૂરથી જોવા માટે અહીંયા આવે છે અને હવે પછી આંબલી 11નો પણ મેળો અહીંયા ભરાય છે। આ મંદિર પર સરકાર દ્વારા પણ પૌરાણિક મંદિર તરીકે પણ જાહેર કરી અને વિકાસ કરવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। જેમાં રાધાની કરાડ હનુમાનજી મંદિર પણ આવેલ છે। જેમાં લોકમુખે ચર્ચાઓ જોતા રાધા માતા દ્વારા લગ્ન વખતે જમવા માટે, ભોજનાલય માટે થાળી, વાટકા, તપેલા જેવી વસ્તુઓ આપોઆપ ઉત્પન્ન થતા હતા અને પરત રાતવાસો નહીં રહેવાની શરતે મળતા હતા। એક દિવસ રાત રોકાતા તમામ વસ્તુઓ આપોઆપ અલોપ થઈ ગયું હતું, જેની એવી માન્યતા રહેલી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।